તો અમારા બધાના મનમાં એવું છે અત્યાર સુધી એવું જ હતું કે બેઝ સ્ટેશન વગર આંકવાની મજા ના આવે, તો હવે આ મોડેલ ની અંદર બેઝ સ્ટેશન વગર પણ આના કરતા વધારે સારું રિઝલ્ટ મળશે, એનું શું કારણ? સૌથી ઇમ્પોર્ટન્ટ ફીચર કે મોટરની ઉપર જ આપણે એક બટન આપ્યું છે જેનાથી તમે ઓટો અને મેન્યુઅલ કરી શકો છો. મેઇન વસ્તુ જે આ વખતે આપણે કરી છે કે તમે આ બટન પર ક્લિક કરશો ત્યારે તમને 3 મોડ મળશે. આપણે અત્યાર સુધી 2 એન્ટેના હતા, તો હવે આ એક એન્ટેના જે છે એ કઈ રીતે કામ કરશે? અને એક ખાસ ખેડૂતો માટે ઉપયોગી વસ્તુ એ છે કે આ વસ્તુ સિસ્ટમ જે છે ગુજરાતી છે. આકાશભાઈ, ખાસ વાત એ સમજાવી દો કે મોબાના 3 મોડલ છે, 1000, 2000 ને 3000. આ ત્રણેય મોડલમાં ફરક શું? જી સાહેબ, હું તમને જરૂરથી સમજાવી દઉં કે જે MASS 1000 છે એમાં તમે જોઈ શકો છો કે 2 એન્ટેના હતા, એક વ્હીલ એંગલ સેન્સર હતું અને એક બોડી પર સેન્સર લાગતું હતું, પ્લસ આ ટાઈપનું બેઝ સ્ટેશન હતું, મોડ્યુલર બેઝ સ્ટેશન, જે 2000 માં આપણે ચેન્જ કરી દીધું છે, અપગ્રેડ કરી દીધું. 2000 માં તમારે જે 2 એન્ટેના અને જે 2 એંગલ સેન્સર હતા એ બધું ભેગું કરી અને આપણે એક કંટ્રોલર બનાવ્યું છે જે તમારે આવી રીતે ઉપર લાગી જશે ટ્રેક્ટરની ઉપર. એમાં એટલે એક જ કેબલ થઈ જશે. 1000 માં તમારે 6 કેબલ લગાવવા પડતા હતા અલગ અલગ, એની જગ્યાએ હવે આપણે એક જ કેબલ કરી દીધો છે 2000 માં, જેના લીધે ખેડૂતને અગવડતા ના પડે. ત્રીજો પોઈન્ટ એવો છે કે એના 2000 ની અંદર આપણે નવી ડ્રાઇવિંગ પેટર્ન એડ કરેલી છે, જેમ કે ABCD વળાંક, AB લાઈન, પછી તમારે બાઉન્ડ્રી કન્સન, જેમ કે મારું ખેતર ચોરસ નથી, કોઈ જગ્યાએ છેડો ટૂંકો છે અને પછી મોટો થાય છે, તો અત્યારે 1000 માં એવું છે કે ઓટોમેટિક યુ ટર્ન હરૈયા વાળું એ A થી B સુધી જાય અને વળી જાય. જો ટૂંકો છેડો આવે તો એ ત્યાં ના જાય કે મોટો છેડો આવે તો એ ક્રોસ કરી જાય. પણ 2000 અને 3000 માં એ બાઉન્ડ્રી કન્સન છે, તમારે ખેતરની હદ બતાવી દેવાની, સિસ્ટમ એની જાતે નક્કી કરશે કે મારો છેડો કેટલો છે અને મારે ક્યાંથી વળવું. 1000 માં કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી કે આ ડિસ્પ્લેને ઓલવેઝ ટચ કરવું પડે છે, તો એની જગ્યાએ આપણે મોટર ઉપર જ એક બટન આપી દીધું છે જેનાથી તમે ઓટો મેન્યુઅલ દરેક છેડાએ તમારે કરવું હોય તો કરી શકો, જેના લીધે તમારે ડિસ્પ્લેને ટચ કરવાની જરૂર નથી. પ્લસ તમે ડિસ્પ્લે જમણી બાજુ રાખ્યા કરતા તમારે જ્યાં રાખ્યું હોય ત્યાં રાખી શકો છો. આ બધા મેઇન ફીચર્સ છે. હવે આપણે વાત કરીએ MASS 3000 ની, તો 3000 માં 1000 અને 2000 કરતા બી એક પ્રીમિયમ સબસ્ક્રિપ્શન છે કે જે ડાયરેક્ટ સેટેલાઇટ થી કનેક્ટ કરી બેઝ સ્ટેશન વગર બેઝ સ્ટેશન જેટલી સારી તમને રિઝલ્ટ આપશે. નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે મોબા ઓટો સ્ટેરિંગે ઓટો સ્ટેરિંગના 2 નવા મોડલ લોન્ચ કર્યા છે, MASS 2000 અને MASS 3000. હવે MASS 2000 અને 3000 માં MASS 1000 જે આ ડબલ એન્ટેના વાળું મોડલ હતું એનાથી શું ફરક છે, એમાં શું ફેરફાર કરેલા છે? આ ફેરફાર એક ખેડૂતોની માંગ અને ખેડૂતોની ડિમાન્ડ મુજબ જ કરેલા છે. તો મોબામાંથી આપણી સાથે ફરીવાર છે આકાશભાઈ. આકાશભાઈ, તમારું સ્વાગત છે. થેન્ક યુ મિતુલભાઈ. નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રોને એવી માહિતી વિડીયોની અંદર આપો. પેલા તો ખાસ ખેડૂત મિત્રો જણાવી દઉં કે MASS 3000 જે છે એ સૌ પ્રથમવાર ઇન્ડિયામાં પહેલું જ મોડલ આપણે લોન્ચ કરીને સીધું ફિટ કરાવ્યું છે. તો એવી રીતે સમજાવો વિડીયોની અંદર કે કોઈ ખેડૂત મિત્રોને ફોન ઉપરથી જ આખી સિસ્ટમ સમજાય અથવા બુકિંગ કરાવવી હોય તો કરાવી શકે. જરૂરથી મિતુલભાઈ. સૌ પ્રથમ થેન્ક યુ સો મચ કે તમને અમને ફરીથી એક વખત ચાન્સ આપ્યો અને તમે અમારી ટોપ મોડલ મોબા MASS 3000 ઇન્સ્ટોલ કરાવી. તો જેમ ખબર છે કે 1000 ગયા વર્ષે આપણે બહુ સારો પ્રતિસાદ મળ્યો છે ખેડૂતો તરફથી, તો એ 1000 માં અમુક ચેલેન્જીસ અને ટેકનોલોજી એવી વસ્તુ છે કે દરેક વર્ષે નવી અપગ્રેડ થતી રહે, અને આ મોબા ઓલવેઝ કસ્ટમરનું સાંભળે છે અને એને એક્શનમાં બી લે છે. તો એ પ્રમાણે આપણે એમાં સિસ્ટમ્સ અપગ્રેડ કરી છે. 3000 મોડલ છે એને તો આપણે આખું સમજાવીશું, લાઈવ જોશું હમણાં અહીંયા. પણ જે MASS 2000 મોડલ છે એમાં કઈ રીતે સિસ્ટમ છે, એમાં શું શું ફેરફાર છે, એ થોડીક ડિટેલિંગ માહિતી આપી દો. જરૂરથી મિતુલભાઈ. જે આપણી જૂની સિસ્ટમ હતી MASS 1000 જેમાં 2 એન્ટેના હતા, એક બોડી સેન્સર હતું અને એક ફ્રન્ટ વ્હીલ એંગલ સેન્સર હતું, એ બધું જ નીકાળી બધું ભેગું કરીને આપણે એક કંટ્રોલર બનાવેલું છે જે તમારા 3000 ની જેમ તમારા ટ્રેક્ટરની ઉપર જ લાગશે. એટલે એમાં તમારે લેસ કેબલ્સ ઓછા થઈ જશે, ઇઝી ઇન્સ્ટોલેશન થઈ જશે અને મેન્ટેનન્સ ઓછું આવશે. બરાબર. કેબલ્સ વધારે હોય તો તમને અગવડતા પડતી હતી, હવે કેબલ્સ આપણે ઓછા કરી દીધા છે. પણ હા, સિસ્ટમની ક્વોલિટી કે એના પરફોર્મન્સ સાથે ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી કરેલું, એટલે તમને પરફોર્મન્સ એમાં બહુ સારું મળશે. પ્લસ 1000 ની ડિસ્પ્લે કરતા 2000 ની ડિસ્પ્લે આપણે એડવાન્સ રાખેલી છે. બરાબર. અને 2000 કરતા 3000 ની ડિસ્પ્લે વધારે એડવાન્સ છે પરફોર્મન્સ વાઇઝ. એટલે તમે કહી શકો કે જે મજા તમને 1000 ની ડિસ્પ્લે ઓપરેટ કરવામાં આવતી હતી એના કરતા 2000 માં આવશે, વધારે સારી આવશે. અને એમાં તમારા IP સ્ટાન્ડર્ડ, એનું પ્રોટેક્શન, એનું પરફોર્મન્સ વધારેલું છે. પણ 3000 જે આપણી પ્રીમિયમ સિસ્ટમ છે
બેઝ વગર ચાલવા માટે. એમાં આપણે એક્સ્ટ્રા સુપર એડવાન્સ સિસ્ટમ ડિસ્પ્લે આપેલી છે. તો 1000 કરતા 2000 માં તમારે એડવાન્સ ડિસ્પ્લે મળી જશે, પ્લસ મોટરમાં તમારે ઓન ઓફ બોડી ઓટો મેન્યુઅલ વાળું બટન આવશે, જેમ 3000 માં છે એમ જ. 3000 કરતા 2000 ની મોટર થોડીક મોટી છે, જે આપણે 1000 માં હતી એવી જ સાઇઝ ની મોટર આવશે, પણ એમાં બટન આવી જશે. બરાબર. એટલે અને 2000 વાળી જે સિસ્ટમ છે મિતુલભાઈ, તે 100% બેઝ સાથે જ ચલાવવી પડશે. બરાબર. એમાં સેટેલાઇટ વાળું ફીચર નથી. બરાબર. એટલે એમાં 2000 તમારે 100% બેઝ સાથે જ ચલાવવી પડશે. એટલે ખેડૂતોનો લાસ્ટ એમાં જે છે તમે બેઝ નું કહેતા હતા કે સ્માર્ટ બેઝ આવે છે, તો હા, એટલે એમાં બે ઓપ્શન છે આપણે પાસે. જે કોઈ ખેડૂતને આપણું રેગ્યુલર બેઝ સ્ટેશન જોઈતું હોય તો એ પણ અવેલેબલ છે, અને એક સ્માર્ટ બેઝ સ્ટેશન પણ છે, જે તમે અત્યારે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. એ સ્માર્ટ બેઝ સ્ટેશન સાથે બી આ સિસ્ટમ આવશે. બંનેનો પ્રાઇસિંગ થોડોક અલગ રહેશે, પણ ખેડૂત એની ચોઈસ પ્રમાણે કોઈ એક મોડલ ચૂઝ કરી શકશે. મોબાની કોઈ પણ પ્રોડક્ટ લેશે એને એક્યુરેસી, સર્વિસ, સપોર્ટ અને એ બધું તો 100% એને ચોક્કસથી મળશે. 100% આપણે છે. કારણ કે આ વસ્તુ એક આકાશભાઈ એવી છે કે અમે અમારું સાત્વિક ઇમ્પ્લિમેન્ટ કોઈ પણ હોય ને તો અમે અમારી રીતે કરી લઈએ કે ભાઈ આ જરા કામ દાતો થાય છે તો આને ખોલીને આમ હમો કરો કે વેલ્ડિંગ મારો. આમાં તો થાય નહીં કઈ. અને એક ખાસ ખેડૂતો માટે ઉપયોગી વસ્તુ એ છે કે આ વસ્તુ સિસ્ટમ જે છે ગુજરાતી છે. તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ MASS 3000 માં, તો તમે જોઈ શકો છો કે આપણે જૂના MASS 1000 માં 6 કેબલ્સ એક સાથે લાગતા હતા ડિસ્પ્લેમાં. એની જગ્યાએ હવે આપણે સિંગલ હાર્નેસ કરી દીધેલી છે. એક જ કેબલ છે જે તમારો બેટરીથી મોટરમાં લાગે, મોટરથી ડિસ્પ્લેમાં લાગે અને ડિસ્પ્લેથી ઉપર નેવિગેશન કંટ્રોલરમાં લાગે. તો ખેડૂત મિત્રો MASS 3000 મોડલ છે એમાં બેઝ સ્ટેશન વગર મોડલ આવે છે. આમ જો જોઈએ તો આ તમે જોઈ શકો છો, અત્યાર સુધી આપણે આ બેઝ સ્ટેશન વાળું જોતા હશે કે આપણી ભાષામાં કહેતો કે ઘોડી સાથે લઈને જતા તો મજા આવે ગમે ત્યાં. તો હવે આ મોડલમાં નથી આકાશભાઈ. તો અમારા બધાના મનમાં એવું છે, અત્યાર સુધી એવું જ હતું કે બેઝ સ્ટેશન વગર આંકવાની મજા ના આવે. તો હવે આ મોડલ ની અંદર બેઝ સ્ટેશન વગર પણ આના કરતા વધારે સારું રિઝલ્ટ મળશે, એનું શું કારણ? એમાં એવું છે મિતુલભાઈ કે MASS 3000 માં એક સ્પેશિયલ એવું હાર્ડવેર છે જે તમારે બેઝ સ્ટેશન ની જરૂર ના રહે. બેઝ સ્ટેશન એક રેફરન્સ આપે છે તમારી સિસ્ટમને એક્યુરેટ કરવા માટે. એ જ વસ્તુ MASS 3000 માં આપણે ડાયરેક્ટ સેટેલાઇટ થી લઈશું. એટલે હા, ડાયરેક્ટ સેટેલાઇટ થી તમને બેઝ વગર પણ બેઝ જેટલી જ એક્યુરેસી 100% મળશે. હું તમને હમણાં ડિસ્પ્લેમાં પણ બતાવીશ. જયારે જૂના બેઝ છે, જૂના PPP જેને કહેતા હતા, એ જૂના PPP માં એવું હતું કે તમે ચાલુ કરો પછી તમારે 15 થી 20 મિનિટ એવરેજ લે અને પછી ચાલુ થાય. પણ હવે એવું નથી. તમે જયારે આ સબસ્ક્રિપ્શન લો છો બરાબર, ત્યારે તમારે આ સિસ્ટમ ઇમિડિયેટ ચાલુ થઈ જાય છે. અને એ તમને સેટેલાઇટ થી ઘણા બધા સેટેલાઇટ્સ થી ભેગા કરીને તમને પ્રિસાઇઝ સેન્ટીમીટર લેવલ એક્યુરેસી આપે છે. એટલે આ MASS 3000 માં જ ફીચર છે. MASS 2000 માં આ ફીચર નથી, અને એ એકલું 3000 માં જ છે. જેટલે બેઝ વગર પણ બેઝ જેટલી જ સારી ચોકસાઈથી કામ કરશે. તમે જોઈ શકો મિતુલભાઈ, અત્યારે કોઈ કનેક્શન નથી, કોઈ બેઝ નથી, કશું જ નથી લગાવેલું. આપણું RTK લેવલ બહુ એક્યુરેસી બહુ ગંદી બતાવે છે. હવે એના ઉપર આપણે ક્લિક કરી અને જો અહીંયા સેટેલાઇટ વાળું સિમ્બોલ ચાલુ કરીશ, બરાબર, તમે જુઓ અત્યારે આવી ગયું 0.01. બરાબર. હવે તમે અહીંયા જુઓ કે અહીંયા 0.01 ની એક્યુરેસી આવી ગઈ અને આપણું ફિક્સ પણ થઈ ગયું. PPP નોર્મલ PPP ને 15 થી 20 મિનિટ વેઇટ કરવું પડે, આ તરત જ કનેક્ટ થઈ જાય. તો MASS 3000 માં તમે જોઈ શકો છો કે આપણે સ્ટીરિંગ મોટર નવી આવેલી છે, પતલી છે અને સેમ મતલબ સાદા સ્ટીરિંગ ને બી કંટ્રોલ કરી શકે એવી તાકાત છે. તે ઉપરાંત સૌથી ઇમ્પોર્ટન્ટ ફીચર કે મોટરની ઉપર જ આપણે એક બટન આપ્યું છે જેનાથી તમે ઓટો અને મેન્યુઅલ કરી શકો છો. ઓટો અને મેન્યુઅલ અહીંયાથી જ કરી શકો છો. તમારે ડિસ્પ્લેને અહીંયા ટચ કરવાની જરૂર નથી. પહેલા આપણે ઓલવેઝ અહીંયા ટચ કરવું પડતું હતું, એની જગ્યાએ હવે તમે ખાલી અહીંયાથી મોટરથી ઓટો અને મેન્યુઅલ કરી શકો છો. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણી આ નવી ડિસ્પ્લે છે જે ખાલી ને ખાલી MASS 3000 માં આવે છે. MASS 3000 ની ડિસ્પ્લે સૌથી વધારે પાવરફુલ, એડવાન્સ અને સૌથી બેસ્ટ પ્રોસેસર સાથે છે. તમે એની બ્રાઇટનેસ ને બધું જોશો, એની ગ્રાફિક્સ જોશો અને ટચની સ્પીડ જોશો તો બી તમને ખબર પડશે કે આ કેટલું ફાસ્ટ ચાલે છે. આ કેમેરો લોડ થઈ રહ્યો છે, બરાબર. તમે જો આની સ્પીડ, ઓપરેશનની સ્પીડ બહુ સારી છે. એટલે ડિસ્પ્લે MASS 3000 માં બહુ જ સારી આવે છે. ત્યારબાદ આપણે એના ફીચરની વાત કરીએ તો ખેડૂતોને જેટલા ફીચર જોઈએ છે એ આપણે બધા ઓન ડિસ્પ્લે જ આપેલા છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો કે ઇમ્પ્લિમેન્ટનું સેટિંગ છે, લાઇન લેવલનું છે, ખેતરની ડિટેલ્સ છે, અને મેઇન વસ્તુ જે આ વખતે આપણે કરી છે કે તમે આ બટન પર ક્લિક કરશો ત્યારે તમને 3 મોડ મળશે. 3 મોડમાં એક છે સામાન્ય મોડ, બીજો છે ભારે ભાર વાળો મોડ અને ત્રીજો છે રેતાળ માટી.
સામાન્ય એટલે આપણે નોર્મલ જમીન પર ચલાવતા હોય એના માટે છે. ભારે હેવી લોડ એટલે એવું છે કે જયારે તમારે ઇમ્પ્લિમેન્ટ પર હેવી લોડ છે, ચાસ વધારે દબાઈને ચલાવવું છે કે એવું કરવું હોય ત્યારે આપણે એમાં છે ને સ્ટીરિંગ થોડુંક ફગી જતું હતું. હવે આપણે એની અંદર પ્રી ફિટેડ પ્રી ઇન્સ્ટોલ અમુક સેટિંગ્સ રાખેલા છે, જેનાથી તમારે બીજા કોઈ સેટિંગ નહીં ચેન્જ કરવાના. ખાલી તમારે અહીંયા જેવો મોડ છે એવું તમે સિલેક્ટ કરો 3 માંથી, એટલે તમારું પેરામીટર્સ એ રીતે સેટ થઈ જાય. ત્યારબાદ આમાં તમે જોઈ શકો છો કે પહેલા ડે મોડ જ હતો, અત્યારે આપણો ડે મોડ ચાલે છે. હવે આમાં આપણે નાઇટ મોડ બી આપ્યો છે. નાઇટ મોડમાં તમારી ડિસ્પ્લે લો થઈ જાય અને તમને ક્લિયર વિઝન મળે રાત્રે પણ, અને આંખમાં ચૂભે નહીં એ રીતનું આપેલું છે. આપણે અત્યારે ડે મોડ કરી દઈએ, 2D 3D ખબર છે બરાબર. પછી અહીંયા આપણે નજ ને બધા જે ઓપ્શન હતા અહીંયા આપેલા છે, લાઈન હટાવવા માટેના એ બધાના ઓપ્શન અહીંયા હેન્ડ ઓવર માટેના આપેલા છે. હવે મેન જેમ મિતુલભાઈએ કીધું હતું કે અહીંયા ઓટો મેન્યુઅલ મારે અહીંયાથી ટચ કરવું પડતું હતું, એ ત્યાંથી કરવા કરતા અહીંયા મોટરથી પણ થઈ જાય છે. અહીંયા મોટરથી પણ તમે ઓટો અને મેન્યુઅલ કરી શકો છો. અને ખેડૂત મિત્રો બીજી આપણે તમે જોયું હતું કે આપણે પાછળની સિસ્ટમમાં AB લાઈન અને આ બધી પેટર્ન્સ હતી એ ઉપર આપણે એક 90 ડિગ્રી ઉપર લાયા છે. જયારે કે કોઈ તમારે દાડમના કે કોઈના ચાસ પાડવા છે ચોકટામાં, ત્યારે તમે જે પહેલી AB લાઈન લીધી છે એને એક્ઝેક્ટ કાટખૂણે તમારે બીજી લાઈન લેવી હોય તો તમારે ખાલી આ બટન પ્રેસ કરો એટલે તમારી 90 ડિગ્રી લાઈન પડી જાય. અને બીજું એક મેઇન ઓપ્શન જે હતું કે જે ઓટોમેટિક યુટર્ન, જૂની સિસ્ટમમાં ઓટોમેટિક યુટર્ન એવું હતું કે A થી B પોઈન્ટ લઈએ તો A પોઈન્ટ થી સ્ટાર્ટ થાય અને B પોઈન્ટ થી વળી જાય. પણ હવે તમે જુઓ, હવે આપણે જોઈએ, હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા બાઉન્ડ્રી યુટર્ન નો ફીચર છે. બાઉન્ડ્રી યુટર્ન એટલે તમારું ટ્રેક્ટર જેમ કે ચોરસ નથી તો બી એ નાના મોટા છેડા એની જાતે કેલ્ક્યુલેટ કરી અને ઓટોમેટિક યુટર્ન હરૈયા મારશે. જ્યાં ટૂંકો છેડો થતો હશે ત્યાં ટૂંકું થઈ જશે, જ્યાં મોટો છેડો થતો હશે ત્યાં જાતે મોટો યુટર્ન મારી દેશે. અને ખેડૂત મિત્રો બીજું એક ઇમ્પોર્ટન્ટ ફીચર છે, તમે જોઈ શકો આમાં તમારા ફાર્મની ડિટેલ્સ, ખેતરની બધી જ ડિટેલ્સ અહીંયા હાજર હશે. જેમ કે તમે અહીંયા જોશો બરાબર, જે બી કોઈ તમારી લાઈન છે એ તમારા ખેતરમાં કઈ જગ્યાએ છે, ક્યાં છે, અને જેટલી બી લાઈન્સ તમારી અહીંયા હશે એ બધી લાઈન્સ તમને આ ખેતર આ ગૂગલ મેપમાં તમને પ્લોટ કરેલી બતાવશે. દેખાશે કે આ ખેતરની લાઈન ક્યાં હતી. તમે એ લાઈન શોધી અને સિલેક્ટ કરી અને ચેક કરી શકો છો કે આ પરફેક્ટ છે કે કેમ. અને ખેડૂત મિત્રો બીજું એક ફીચર અહીંયા અમે એડ કરેલું છે જેને આપણે માર્કર કહીશું બરાબર. સપોઝ આપણે ખેતરમાં ચાલીએ છીએ અને રસ્તામાં આપણે ક્યાંક ડ્રિફ્ટ માટેનો કોક આવી જાય છે તો તમે કોકને અહીંયાથી પ્રેસ કરી અને માર્ક કરી શકો છો. જયારે બી તમારું ટ્રેક્ટર એ લાઈનમાં જશે કે એ જગ્યાએ આવશે ત્યારે ડિસ્પ્લે તમને મેસેજ આપશે કે આગળ તમારી ડ્રિફ્ટ છે અથવા થાંભલો કે કોઈ બી વસ્તુ તમે આમાં માર્ક કરી શકો છો. એટલે જો આગળ કોઈ થાંભલો આવતો હશે તો થાંભલો તમે માર્ક કરશો તો થાંભલા માટે તમે કોઈ બી બીજું માર્ક યુઝ કરી શકો. જેમ કે આ ગ્રીન માર્ક યુઝ કરો તો તમારે ત્યાં બતાવશે કે ભાઈ અહીંયા થાંભલો છે બરાબર. જયારે બી સિસ્ટમ ત્યારે જશે એ પોઈન્ટ ઉપર જશે એટલે તમને કહેશે કે ઓટોમેટિક સ્ટીરિંગ માંથી બહાર નીકળવું છે કે કેમ. બરાબર છે, વોર્નિંગ આપશે ટૂંકમાં. વોર્નિંગ આપશે, યસ. અને આની અંદર જે આપણે માપના મોડ આવે કેટલા આવે છે કે ભાઈ ઇંચમાં અને ફૂટમાં? હા, તમે ઇંચ, ફીટ, મીટર, સેન્ટીમીટર, એકર, હેક્ટર એ જેમ જૂનું હતું એમ જ છે. તમારે જોઈએ એમ નાખી શકો છો. અને ગુજરાતી, હિન્દી અને પંજાબી ત્રણેય ઇન્ડિયન લેંગ્વેજમાં અવેલેબલ છે. બરાબર છે. અને ઘણા ખેડૂતોનો એક એવો પ્રશ્ન હતો કે મોબા ઓટો સ્ટીયરિંગ ની જે ડિસ્પ્લે છે એમાં વેરિએશન ઉપર લખેલું આવે છે, તો એના વિશે થોડુંક સમજાવી દો ખેડૂતોને. હજી ઘણા બધાને પ્રશ્ન હોય છે કે એ શું છે, એને 0 કરવું હોય ચાલતામાં તો એ શું કઈ રીતે કરવાનું? એમાં કેવું છે મિતુલભાઈ કે જે 0.0 બતાવે છે ને એ અત્યારે આપણે આમાં છે ને ઇંચમાં રાખેલું છે. હું તમને બતાવું. બરાબર. સિસ્ટમમાં જઈ આપણે જોઈશું તો અહીંયા જો આપણી ઓફસેટ યુનિટ ઇંચમાં છે બરાબર. એ ઇંચ ને જો હું મતલબ એ ઇંચમાં છે ને એટલે તમને અહીંયા અત્યારે 0.0 બતાવે છે. જો હું આને મીટરમાં કરી દઉં તો અહીંયા 1 મીટર થઈ જાય બરાબર. 0.0 મીટર અથવા ચલો 0.0 બતાવે છે તો એ 0.0 એટલે બહુ મોટો ગાળો થઈ ગયો. 1 મીટર નો થઈ ગયો. 1 મીટરના ગાળામાં તમારે કેટલું વેરિએશન આવે તો અહીંયા બદલાય. આપણે અત્યારે અહીંયા એનું રિઝોલ્યુશન 1 ઇંચ રાખેલું છે એટલે બતાવે છે. ખોલીને બતાવો તો આપણે જે કરવું હોય. જો એ હું તમને અત્યારે બતાવું, સેટિંગમાં જઈ અને એને કસ્ટમાઇઝ મેટ્રિક કરી દઈએ એટલે 0.0 થઈ ગયો. હવે આ તમારે સેન્ટીમીટરમાં નહીં બતાવે. આનો મતલબ કે હવે આમાં માપ પણ અલગ નાખવાનું હોય ને ઇમ્પ્લિમેન્ટ? હા, હવે મીટરમાં માપ નાખવાનું થયું. બરાબર છે. તો ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતોનો એવો પ્રશ્ન હતો કે ડિસ્પ્લે ઉપર જે વેરિએશન બતાવે છે એ હકીકતમાં વેરિએશન ના હોય, આ મીટરમાં માપ નાખો એટલે આમાં પણ 0 જ લખેલું આવે. હવે આકાશભાઈ આપણે જે છે એન્ટેના એક થઈ ગયું છે સિંગલ આ મોડેલમાં. આપણે અત્યાર સુધી 2 એન્ટેના હતા, તો હવે આ એક એન્ટેના જે છે
એ કઈ રીતે કામ કરશે? ઓના જેવું જ કામ કરશે કે શું, એ સમજાવો ખેડૂતોને. 100% મિતુલભાઈ, આમાં કેવું છે કે આ એક એન્ટેના નથી, આ એક ડિવાઇસ છે, આ એક કંટ્રોલર તમે કહી શકો, જેની અંદર 2 GNSS જે આપણે જૂનામાં હતા એ પ્લસ જે આપણે ફ્રન્ટ વ્હીલ એંગલ સેન્સર અને બોડી ઉપર જે સેન્સર લગાવતા હતા એ બેઝિકલી એંગલ સેન્સર્સ હતા IMUs, એ બધું જ આની અંદર ઇન્ટિગ્રેટ કરીને આને એક કંટ્રોલર બનાવેલું છે.